આપ સૌને વંદન કરું છું, પ્રણામ કરું છું। હમણાં ઠાકરસિંહભાઈએ વાત કરી કે જ્ઞાનીબેનને આપણે શા માટે ઉમેદવાર તરીકે લાવવા પડ્યા। સમગ્ર જિલ્લાના જ્યારે કોંગ્રેસ પક્ષનો પ્રવાસ હોય, મિટિંગો હોય, ત્યારે અમે જિલ્લાના આપણા ધારાસભ્યશ્રીઓ હોય, પૂર્વ ધારાસભ્યશ્રીઓ હોય, સંગઠનના હોદ્દેદારો હોય કે કાર્યકર્તાઓ હોય, એમનો એક જ અવાજ હતો કે આ વખતે બનાસકાંઠા લોકસભાની અંદર કોંગ્રેસ પક્ષ જો જ્ઞાનીબેનની પસંદગી કરે તો આ સીટ જીતી શકાય। બનાસકાંઠા જિલ્લાની પ્રજાનો પણ આ અવાજ હતો અને કોંગ્રેસ પક્ષે એ અવાજને અનુસરી અને આજે જ્ઞાનીબેનને મેદાને ઉતાર્યા। જેમ ઠાકરસિંહભાઈએ વાત કરી, આ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસની, ચૌધરી સમાજની, ઠાકોર સમાજની લડાઈ નથી। આ લડાઈ એ બનાસકાંઠા જિલ્લાને અસ્મિતાની લડાઈ છે। બનાસકાંઠા જિલ્લાને આપણે રાજકીય રીતે, જે રીતે અમુક લોકોએ રાજકીય રીતે બાનમાં લીધો છે, એને છોડાવવાની આ જંગ છે, આ લડાઈ છે। જ્ઞાનીબેનને લોકસભામાં એમણે તો ના પાડ્યો હતો, કારણ કે ગુલાબસિંહભાઈ હોય, રાજુભાઈ હોય, દિનેશભાઈ હોય, અમે અનેક ઉમેદવારો હતા, પરંતુ કોંગ્રેસ પક્ષના આગેવાન કાર્યકર્તાઓએ કહ્યું, બેન, આપણે જિલ્લાના રક્ષણ માટે, જિલ્લાની આન બાન અને શાન માટે તમારે ચૂંટણી લડવાની છે। તમે સામે ભારતીય જનતા પાર્ટીના, હું કોઈ વ્યક્તિગત આક્ષેપમાં નથી ઉતરતો, પરંતુ કહેવા માંગુ છું કે બંને ઉમેદવારો જ્યારે આપણા કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા છે, ત્યારે આપ શું સમજો છો, રાજકીય રીતે પરિપક્વ છો કે આ બનાસકાંઠા જિલ્લાનો અવાજ આ વિસ્તારમાંથી કોણ બની શકશે, આ વિસ્તારની સમસ્યાઓને દિલ્હીના દરબાર સુધી રજૂઆત કોણ કરી શકશે, એનાથી આપ સૌ સારી રીતે જાણો છો। જ્ઞાનીબેન ઠાકોર આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર એક સૂત્ર ચાલુ થયું છે કે બનાસની બેન, જ્ઞાનીબેન, એને આજે લવાણા ગામે પણ જે રીતે આપ સૌએ આજે આવકાર આપી રહ્યા છો, લવાણા ગામનો અવાજ એ સમગ્ર દિયોદર મત વિસ્તારમાં જશે। આપ બધા ચર્ચા કરશો, જીતાડવાનો સંકલ્પ લેશો, ત્યારે સમગ્ર લાખણી તાલુકાના આગેવાનો, આ વિસ્તારની જનતાને પણ થશે કે લવાણા ગામ એ કોંગ્રેસ પક્ષના પડખે છે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે લવાણા ગામની 18 આલમ આ વખતે નાત, જાત, ધર્મ કે કોઈ વાતમાં આવ્યા સિવાય માત્ર પંજાનું નિશાન દેખશે, આપણી બેન જ્ઞાનીબેનને આપણે સંસદમાં મોકલવાના છે। ત્યારે હું આ વિસ્તારના યુવાનોને પણ વિનંતી કરું છું કે આપ સૌની વિશેષ જવાબદારી છે કે આપણે સૌએ જે રીતે આપના સૌના વિશ્વાસથી જ્ઞાનીબેનની પસંદગી થઈ છે, ત્યારે લવાણા ગામે હંમેશા કોંગ્રેસ પક્ષને આશીર્વાદ આપ્યા છે। આપ જોઈ શકો છો, જ્ઞાનીબેનની સાથે 18 આલમના આગેવાનો છે। આખા જિલ્લાનો પ્રવાસ કરીએ, પહેલા ભારતીય જનતા પાર્ટી એવું કહેતા 26 માંથી 26 5 લાખની જ વાત કરતા હતા, એમાંથી નેચી વાત જ નથી। જ્ઞાનીબેનનું જેવું નામ જાહેર થયું એટલે જબરસિંહભાઈ 2 લાખે આવ્યા, અને જેવો જ્ઞાનીબેન ઠાકોરે પ્રવાસ ચાલુ કર્યો ગુલાબસિંહભાઈ, એટલે હવે ભારતીય જનતા પાર્ટી વાળા બોખલાણા છે, કહે છે કે મહેનત કરજો ને કે જ્ઞાનીબેન જીતી ન જાય। આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ સૌના ભરોસે, આપ સૌને ખાતરી આપું છું કે જે રીતે આખા જિલ્લાનો જ્ઞાનીબેને પ્રવાસ કર્યો છે, સ્વયંભૂ લોકોએ રસ્તા ઉપર આવી અને આશીર્વાદ આપ્યા છે। ઘણા ગામડાઓમાં ગયા, આપણી બહેનો હોય, માતા હોય, યુવાનોએ કોઈ 50 રૂપિયા, 100 રૂપિયા આલી જ્ઞાનીબેનનું સન્માન કર્યું છે। બેન, અમે નોટ પણ આલા છે, વોટ પણ તમને આપવાના છે। આ વાત પ્રજા વચ્ચે છે। આ વખતે આપણે કોઈ જાતિવાદમાં, જ્ઞાનીબેન એવું કહે છે, અને અમારે ગુલાબસિંહભાઈ ને જ્ઞાનીબેનને ગાડીમાં મજાક થઈ, મેં તો એમને મજાકમાં પણ કહ્યું, કદાચ સાર્થક પણ થશે બેન, મેં કીધું, બેન જ્ઞાનીબેન, જબરસિંહભાઈ તમારી વાવ કરતા ગુલાબસિંહભાઈ, અમે દિયોદર વાળા આ વખતે તમને લીડ વધારે આપવાના છે। આપ સૌના ભરોસે આપવાના છીએ। આપ સૌની જે તાકાત છે, આપની જે અડગતા છે, એનો સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે જ્ઞાનીબેન
આપણા સૌનું પ્રતિનિધિત્વ કરશે અને આપ સૌને ખાતરી આલો છો કે આપ બંને ઉમેદવારમાં જોશો તો ગેનીબેનને તમે અડધી રાતે આમાંથી બેઠેલા ગમે ત્યારે ફોન કરી શકશો, ગાડી ઊભી રખાઈને તમારી વાત કરી શકશો. અમારે કોઈએ વચ્ચે રહેવાની જરૂર નથી. તમારો કોઈ નાના મોટું ટોપો છે તો બેનને તમે ગમે ત્યારે ભણાવશો તો તમારો એમનો ફોન રિસીવ થશે. શક્ય હશે તો પોતે સાથે આવીને પણ તાકાતથી તમારું કામ કરશે.